અરુણા, અરુણા ક્યાં છે તું? અરુણા! હા, શું શું થયું? માન્યા ક્યાં છે? પણ આટલી ભરાડ છે ની. અરે હું પૂછું છું, માન્યા ક્યાં છે? શાંતિ તો રાખો. એ તો કોલેજ ગઈ છે. શું? કોલેજ ગઈ છે? એટલે કે ભણવા ગઈ છે? હા પણ અરે મૂર્ખ, એ ભણવા નથી ગઈ. તને અને મને ભણાવીને ભાગી ગઈ છે. પાછી કહે છે કે ભણવા ગઈ છે. પણ આ તમે શું બોલો છો? ના, આ વાત તદ્દન ખોટી હશે. મારી દીકરી આવું ક્યારેય ના કરી શકે. અરે એકદમ સાચી વાત છે. આ તારી દીકરીને મેં સગા બાપ એટલે કે મારી સગી દીકરી કરતા વિશેષ પ્રેમ આપ્યો છે. અને એને મારી કદર ના કરી. અને પેલા નક્કામા ને નઠારા, પેલા નક્કામા છોકરા એને ભાગી ગઈ છે. ખાલી શરમ વગર નહીં. અને તો ના કપાવું છે મારું. આ શું બોલો છો તમે? આ છોકરીએ તો ખરેખર નાક કાપી નાખ્યું. તમે આપણે કેટલા લાડકોડથી એને મોટી કરી, એનો પડતો બોલ ઝીલ્યો, એની હરેક ઈચ્છા પૂરી કરી. તે છતાં પણ એને જરાય શરમ ન આવી આવું કરતા. શું જોઈને એને આ કર્યું? તમે સાચું બોલો છો ને? આ વાત એકદમ સાચી છે ને? પ્રમોદ, મારી વાત સાંભળો ને. મારે મારી દીકરીને એકવાર મળવું છે. મારે પૂછવું છે એને કે એને શા માટે આવું કર્યું. શું? મને લઈ જાઓ ને. અરે તને જરાય શરમ આવે છે? હજી તારી દીકરીને મળવું છે? અરે શરમ વગરની થોડોક તો વિચાર કર. અરે તું તો એની સગી માં છો. માની લીધું કે હું એનો સાવકા બાપ છું. એને મારી પરવા ન કરી. પણ તું એને જન્મ આપ્યો છે, એને તારી પર કદર નથી કરી. અરે તારી મમતાને ઠેસ મારીને ભાગી ગઈ છે. અને હજી તું કહે છે મારે એને મળવું છે? અરે મને તો શરમ આવે છે. શરમ આવે છે કે સમાજમાં મારી ઇજ્જત, આબરૂ બધાને ઠેસ પહોંચાડીને ભાગી ગઈ છે. અરે આના કરતા તો તું વાંજણી રહી હોત ને તો સારું હતું મારા માટે. બસ પ્રમોદ, આટલું બધું ન બોલો. શાંત થઈ જાઓ. મમ્મી, બહાર આવો ને, જુઓ તો તમારા ઘરે કોણ આવ્યું છે. અરે હાય. ખબરદાર જો છોકરી પાસે જવાની કોશિશ કરી છે તો. અને તું એ શું કામ આવી છો? અને આ નાલાયકને લઈને એ જોવા માટે જ આવી છો ને કે તારા મા-બાપ તારા ગમમાં જીવે છે કે મરી ગયા છે? તો જોઈ લે, આ તારા મા-બાપ હજુ તારી સામે જીવતા ઊભા છે. તારા પાછળ મરી નથી ગયા, સમજી ગઈ? અરે પપ્પા, આ તમે તો નારાજ થઈ ગયા. આ તમારી લાડકી દીકરી લગ્ન કરીને ઘરે આવી છે, અને એ પણ તમારો ખર્ચો બચાવીને. એક પણ રૂપિયાનો ખર્ચો નથી કર્યો પપ્પા, કસમથી. તમે આશીર્વાદ નહીં આપો એ પણ ફ્રી ના? આટલું એ દિલ મોટું નથી તમારું? અરે રે, બહુ દુઃખની વાત છે. પણ આપણે તો આશીર્વાદ લઈએ. હરામી સાલી નાલાયક, તારે મારા આશીર્વાદ લેવા છે? અરે તારા જેવી છોકરી માટે મારા પાસે આશીર્વાદ નથી. શું કામ આવી છે મારા ઘરમાં? નીકળી જા મારા ઘરમાંથી બહાર. અરે આમ શું કરો છો? આમ જવાન છોકરી પર હાથ ઉપાડતો હશે. અરે એકલૌતી છોકરી છે માન્ય આપણી. આમ ન કરો, શાંત થાઓ. હા સસરાજી, આ શું કરો છો તમે? તમારી એકની એક દીકરી ઉપર તમે હાથ ઉપાડી લીધો. આ મારા સાસુજીએ જે વાત કરીને એકદમ સાચી છે. આ માન્યા છે ને તમારી લાડકી એકની એક દીકરી છે, અને હું તમારો એકનો એક જમાઈ. શું કીધું તે? એ જમાઈ, મારો જમાઈ? સાલા હરામી, સાલા નાલાયક, તું કોણ છે અને શું છે એ બધી ભાળ મેં મેળવી લીધી છે. સાલો એક નંબરનો નાલાયક અને રખડું આવારા છોકરો છે તું. નથી તારે માં બાપ મિલકત કાઈ નથી. અને તું
તો શેરી ગલ્લામાં શેરી અને ગલ્લે રખડી ખાય છે અને તું શું કહે છે હું તમારો એક ને એક જમાય. સાલા હરામી, આ છેવટે તારી નિયત અને તારી ગંદકી તારા જુબાન પર આવી જ ગઈ ને, આવી ગઈ તારા મોઢામાં. અરે 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 પહેલા તો તમારા હાથમાં બહુ જોર ખરું હો. અને બીજી વાત, શું કહ્યું તમે? તમે એમ કહ્યું ને કે મારા મમ્મી પપ્પા નથી, મારો પરિવાર નથી, તમે બધી ભાળ મેળવી. હા, એકદમ સાચી વાત. નથી મારા મમ્મી પપ્પા, મારો કોઈ પરિવાર નથી, એકલો છું, એકલો રખડી ખાઉં છું. અને આજ પછી છે ને તમે જ મારા પપ્પાજી અને આ છે મારા મમ્મીજી. આ જ ઘરનો જમાય અને ઘર જમાય રહેવા આવ્યો છું ઉલટાનો. તમારો બસ એ નીકળી જા મારા ઘરમાંથી બહાર નીકળ. એ પણ બસ પપ્પા, બસ. આ જીભને તલવારની જેમ બહુ ચલાવી લીધી અને તમારા જમાઈનું અપમાન તમે બહુ કરી લીધું. હવે બહુ થયું. અને તમને જે આ પાવર છે ને એ પાવર ઓછો કરો. તમે જીભને કાબુમાં રાખો અને હવે હું બોલીશ અને તમે સાંભળશો. સમજી બસ. ગયા? બંધ કર તારો બકવાસ. બંધ નથી નહીં થાય. સાંભળવું મારે તારું. અરે ચૂપ! શું સમજીને રાખી છે તમે મને? એક વાત માની લો તમે મારી. આ તમારી જે માલ, મિલકત, પ્રોપર્ટી, ફેક્ટરીઝ આ બધું જ આજથી મારું છે અને એ પણ કાયદેસર. આ શું બોલે એટલે છે? તમે નહીં બોલો, હું બોલીશ ને તમે સાંભળશો અને આ ઘરમાં જેમ હું કહીશ ને એમ જ થશે. સમજી ગયા તમે? શું બોલી તું? આ માલ મિલકત પ્રોપર્ટી એ બધી તારે થઈ જશે. સાંભળે છોકરી, આ તારા સપના છે ને, તારા સપનામાં તું ક્યારેય કામયાબ નહીં થાય, સમજી? અને એક વાત સાંભળી લે કાન ખોલીને. તું એમ કહે છે ને કે આ તમારી માલ મિલકત બધી મારી છે એટલે કે તારી થઈ જશે. એક વાત સાંભળી લે, આ બધી મિલકતમાંથી હું તને બેદખલ કરી દઈશ. નહીં આપું એક કોડી પણ તને. પ્રમોદ, આ શું બોલો છો તમે? થોડુંક તો વિચારીને બોલો. ચૂપ, એકદમ ચૂપ. તારે એક પણ શબ્દ મને નથી કહેવાનો. જા અંદર તું જા. ના, હું અંદર નહીં જાઉં. અત્યારે તમે ખૂબ જ ગુસ્સામાં છો. તમે ચાલો મારી જોડે અંદર, પછી શાંતિથી બધી વાત કરીશું ને આપણે. શાંતિથી કોઈ વાત નહીં થાય. પહેલા આ બંને નરાધમો અહીંથી બહાર જશે, પછી જ બધી વાત થશે. પછી શાંતિથી વાત કરીશું. ચાલો અંદર, ચાલો 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 ને પ્રમોદ. માન્યા, ક્યાં ગઈ મારી જાને મન? માન્યા, જે બોલ રે, સુબુમો પાડી પાડીને બોલે છે. ક્યાં છે તારા મમ્મી? અને કેમ થયું? કામ પાડી દીધું કે નહીં? હા, અને મમ્મી છે ને બહાર ગઈ છે અત્યારે અને એટલે જ એ મોકાનો ફાયદો ઉઠાવીને મેં આપણું કામ તમામ કરી નાખ્યું છે. અને મારો હસબન્ડ છે ને અંદર છે રૂમમાં. ચાલ આપણે જઈએ ત્યાં. ચાલો. સારું થયું વિકાસ કે તું આવી ગઈ. હવે એક કામ કરીએ કે મારા સાસુ આવે ને એ પેલા જલ્દીથી જલ્દી અમારા સસરાની લાશને ઠેકાણે પાડી દે. હા હા, જલ્દીથી આ લાશને છે ને એક ચાદરમાં લપેટો અને પછી ઉચકીને એને ગાડીમાં નાખીએ. ચાલ. બહુ વચનદાર છે. આહા. બાર જા.
માન્યા, શું થયું છે? મોં કેમ ઉતરી ગયું છે તારું? શું થયું બેટા? બોલ ને, શું થયું બેટા? મમ્મી મારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા છે. આ શું બોલે છે તું? હમણાં થોડી વાર પહેલા તો ઘરમાં ય સૂતા હતા. ક્યાં જતા રહ્યા છે? એ એના ઘરમાં નથી. મેં જોયું એના રૂમમાં. એક વાત કહું મમ્મી, મને તો લાગે છે કે મેં આ લવ મેરેજ કર્યા ને એટલા માટે મારા પપ્પા એ સદમો સહન નથી કરી શક્યા. એને એવું છે કે સમાજમાં મેં એનું નાક કપાવ્યું, એના માથે કલંકની કાળી તીલી લગાડી. આ વસ્તુ એ સહન ના કરી શક્યા ને એટલે જ કદાચ એને આવું પગલું ભરી લીધું હશે. હે ભગવાન, આપણા પુત ક્યાં ગયા હશે અને આવું કરવાની શી જરૂર પડી ગઈ એમને? હું ક્યાં ગોતીશ? મમ્મી તમે જરાય ચિંતા ના કરો. તમારા જમાઈ છે ને એને શોધવા ગયા જ છે. એને ગમે ત્યાંથી શોધીને લાવશે જ. તમે જરાય ચિંતા ના કરો. હા, મારા પપ્પાને કઈ નહીં થાય. વ્યવસ્થિત પગ દબાવ ને. તારા હાથમાં જોર નથી. વ્યવસ્થિત તો દબાવું છું, અને આમ પણ એ ના ભૂલ કે હું તારો પતિ છું. એ પતિવાળી પતિ છે તો શું થયું? હે, મારા માથા ઉપર બેસાડીને તને ટાંડો કરાવું? તારી હેસિયતમાં રહેજે, બરાબર છે? વાત કરે. અને હા, બીજી વાત કે પાવર છે ને ઓછો કર, કેમ કે મારા ફગાવેલા ટુકડા ઉપર તું જીવી રહ્યો છે. સમજી ગયો? એ હું છે ને એક વાત કાન ખોલીને સાંભળી લેજે કે તારા બાપને મારવામાં જેટલો મારો હાથ છે ને એટલો તારો પણ હાથ છે. એટલે કહેવાય છે ને કે જેટલું કાયદામાં રહીશ ને એટલી જ ફાયદામાં રહીશ. ખોટે ખોટી ટણી ના કર. શું કીધું? કાયદામાં રહીશ તો જ ફાયદામાં રહેશે એમ? એટલે તું મને શીખવાડીશ હવે? એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે. મને મારું મોઢું ના ખોલાવીશ. જો મેં મારું મોઢું ખોલ્યું ને તો હું નહીં પણ તું જેલના સળિયા ગણીશ. એટલું યાદ રાખજે. કેમ ભાઈ? કેમ હું છેલ્લા સળિયા ગણીશ? એટલે તું કહેવા શું માંગે છે? કેવા? કેમ કે આ જે રીતે મેં મારા બાપને માર્યો ને એ જ રીતે એટલો જ તે મારા બાપને માર્યો છે. અને મારા બાપનું તે ગળું દબાવ્યું ને એનું રેકોર્ડિંગ, વિડિયો રેકોર્ડિંગ મારા ફોનમાં છે. એટલે મને ઓછી ના આંકતો. અને જો એ રેકોર્ડિંગ બહાર આવ્યું ને તો હાલત તારી ખરાબ થઈ જશે. એટલે બેટર છે કે મને બરક્ષરી શીખવાડતા કરતા તું તારો કક્કો પાકો કર, નહીં તો તને કખ અને ગમ ફાફા પડી જશે. સમજી ગયો? એ માન્યા, તું તો ગરમ થઈ ગઈ. મારી વાત સાંભળ. જો આવી વાત થોડી કહેવાય. મતલબ આવું થોડું હું કહેતો તો તને. જો હું સરખી રીતે પગ દબાવી દઉં બસ. હવે ઓકે છે બધું? છોડ હવે નાટક, બરાબર? બહુ કરી લીધા. અને એ બધું છોડ અને ઊભો થા, ફટાફટ ને બાથરૂમમાં જા. મારા કપડાં પડ્યા છે, ધોઈ નાખ. અને જરાક ઝડપ રાખજે હાથ ચલાવવામાં, ઠીક છે? આ બપોરે વાગ્યા કેટલા? જો બપોરની રસોઈ પણ બનાવવાની. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય ડાર્લિંગ. હાય. આ તારો કામવાળો, સોરી, ઘરવાળો બરાબર કામ તો કરે છે ને? અરે એ તો શું, એનો બાપ પણ કામ કરે. અરે સોરી 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 સોરી, એનો બાપ તો નથી એટલે કામ તો એ જ કરવાનો છે. બિચારો. શું છે આ બધું માન્ય? તારો આ વિકાસ પ્રત્યેનો વ્યવહાર છે ને મને ઠીક નથી લાગતો. એક્સક્યુઝ મી, તને ઠીક લાગે
કે ના લાગે એ મારે નથી જોવાનું, પણ મને જે ઠીક લાગે છે ને એ હું કરું છું. અને સાંભળ, તું તો ફક્ત મારા માટે એક મોહરું છે, બાકી મારો સાચો લવ તો વિકાસ જ છે. એટલે તું ચપ્પર કર્યા વગર ચૂપચાપ આ ઘરમાં તારું કામ કર. સમજાઈ ગયું તને? વિકાસ, આપણે જઈએ? શ્યોર બેબી, ચાલ. કામ પતાવજે ઘરના. બરાબર કામ કરજે. હા, માન્યા, મને પાણી લાવ બેટા. હાઉ. અરે જમાઈ, તમે હા, પાણી પીવું ને? ક્યાં ગઈ છે બેટા માન્યા? બહાર ગઈ છે, થોડું કામ હતું ને. તરસ લાગી ને તો પાણી પીવું. ક્યાં મોઢે કહું મમ્મી તમને કે તમારી દીકરી કોઈ લફંગા સાથે ફરવા ગઈ છે? હા, મારી હાલત તો છે ને કૂતરા જેવી થઈ ગઈ છે, ના ઘરનો કે ના ઘાટનો. હા, સાચું કહું ને તમને તોય હું ફસાઈ જઈશ. સમજાતું નથી શું કહું. જમાઈ, હા, ક્યાં ખોવાઈ ગયા તમે? શું વિચાર કરો છો? અરે કઈ નહીં. હા તો મને મારા સસરાજીનો વિચાર આવ્યો. બિચારા આ ઘર છોડીને ગયા એને મહિનો દિવસ થઈ ગયો હતો, અને પછી આપણને સમાચાર આવ્યા કે એ ડેમમાં પડી ગયા હતા. જોકે આપણને લાશ પણ નથી મળી. બહુ ખરાબ હાલત થઈ ને એમની. અને સાચું કહું ને તો આ બધામાં મારી જ ભૂલ છે. બેટા, તારી ભૂલ છે કે બીજા કોઈની ભૂલ છે, પણ સાચું કહું ને તો મેં પ્રમોદને ઘણી સમજાવવાની કોશિશ કરી કે હવે દીકરીએ લગ્ન કરી જ લીધા છે તો અપનાવી લો ને, પણ એમને એક વાત ન માની અને આ મતને વાલું કરી લીધું. એમની જીદ એ ક્યારે નથી મૂકતા. શું કરીએ, હવે જે થવાનું તો થઈ ગયું. મમ્મી, હા, તમે ચિંતા ના કરો, બધું સરખું થઈ જશે. હા, એક કામ કરો, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું. અરે નાના જમાઈ, હું પછી બનાવી લઈશ. મેં કયા મોટે કહું કે તમારી દીકરીએ મને ઘરનો નોકર બનાવી દીધો છે. કઈ કીધું જમાઈ? અરે ના ના, હું કઈ નથી બોલ્યો. હું તો એમ કહું છું કે તમે થાકી ગયા છો, આ બાર તડકામાં ગયા હતા ને. તમે બેસો ને, હું ચા બનાવી દઉં છું. ચા પીશો ને એટલે થાક ઉતરી જશે. નથી પીવી મારે ચા. તમે જઈને તમારે બીજું જે કામ હોય ને પતાવો. જાઓ. સારું.